સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 16.79 લાખની કિંમતના 279 નંગ મોબાઈલ ફોન જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં 12 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. સુરતમાં ઉધના પોલીસની ટીમે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચેથી આરોપી રવિ રૂમાલ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ 15 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા તેઓએ અન્ય એક આરોપીને મોબાઈલ ફોન વેચાણ અર્થે આપવા માટે આવેલા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી ધીરજ રવિન્દ્રભાઈ જોપેના ઘરે જઈ તપાસ કરતા કુલ 279 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા. પોલીસે મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા આરોપીઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી તથા બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા પેસેન્જરની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. વધુમાં પોલીસ તપાસમાં ઉધના, વડોદરા, સુરત રેલવે પોલીસ, સલાબતપુરા, પૂણા અને પાંડેસરા પોલીસ મથક મળીને કુલ 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પકડાયેલા 3 આરોપી પૈકી ધીરજ નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું. તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના IMEI નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં EFIR અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં CR પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનટ જેઓની ઉંમર 31 વર્ષ છે, જેઓ છૂટક મજૂરી કરે છે, ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર 44 વર્ષ છે, જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. આ બંને જણા વિવિધ માર્કેટો, ભીડભાડવાળી જગ્યા, BRTS જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીનો જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓ ની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. એમણે એવિયોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે. અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી. સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી. આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા. ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી, જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ FW ટૂલ્સ છે અને 3U ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવેલ છે પોલીસની તપાસ દરમિયાન. વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા. અને કોઈ ગ્રુપ હોય, WhatsApp ગ્રુપ્સ, જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનું આ સ્પેર પાર્ટની જરૂર છે કે મધરબોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેર પાર્ટની જરૂર છે, તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા. પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે. ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. 264 જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી. સાહેબ, આ જે છોકરો છે એરપોર્ટ પર નોકરી શા માટે આ પ્રકારનું કરતો હતો અને એને આ વિચાર ક્યાંથી આવ્યો? પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કહેવું એવું છે કે જે રીતે એણે એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇશ્યુઝે ડીલ કરતા હતા. એજ્યુકેશન માટે પણ એમને પૈસાની જરૂર હતી. ઓલરેડી તેઓ એન્જિનિયર છે, પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે. સાહેબ, આઈફોનને સૌથી સિક્યોર માનવામાં આવે છે, તો આ આઈફોન કેવી રીતે અનલોક કરી નાખતો? કેટલા રૂપિયા એની પાછળ લેતો હતો?
અ, રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એ એમની પાસેથી પૈસા લેતો હતો, પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા. એટલે સર પાસવર્ડ ખોલી નાખ્યો તો શું કરતું હતું? પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું